લઈને આવે છે ધોરણ 12 ની વિદ્યાર્થીની પરમાર જયશ્રી, જે આપણને દેશભક્તિનો રંગ લગાવશે. શિવમ કે એજ્યુકેશન ટ્રસ્ટના આદરણીય ટ્રસ્ટી શ્રી, મંચસ્થ મહેમાનો, પ્રિન્સિપલ શ્રી, શિક્ષકગણ તેમજ મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપ સૌની સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભકામના. મારું નામ પરમાર જયશ્રી દિનેશભાઈ છે. હું ધોરણ 12માં અભ્યાસ કરું છું. હું આજે સ્વતંત્ર દિવસ વિશે 2 શબ્દ કહી આપ સૌ શાંતિથી સાંભળશો તેવી મારી નમ્ર વિનંતી. पानी न हो तो नदियाँ किस काम की, पानी न हो तो नदियाँ किस काम की, दिल न हो तो धड़कन किस काम की, दिल न हो तो धड़कन किस काम की, आंसू न हो तो आंखें किस काम की, आंसू न हो तो आंखें किस काम की, अगर हम वतन के काम ना आए तो ये जिंदगी किस काम की. 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયા તે આ દિવસ છે. 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયા તે આ દિવસ છે. આ સ્વતંત્ર અપાવનાર સ્વતંત્ર વીર અને ક્રાંતિકારીઓને અંજલિ આપવાનો દિવસ છે. 15મી ઓગસ્ટ 1947 પહેલા અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોએ આપણા દેશને પાયમાલ કરી નાખ્યો. લોકોના ગૃહ ઉદ્યોગો પડી ભાંગ્યા અને પરિણામે હજારો કારીગરો બેકાર બન્યા. પણ હવે બહુ થયું અંગ્રેજો, પણ હવે બહુ થયું અંગ્રેજો, હવે નહીં સહે ભારત, પણ હવે બહુ થયું અંગ્રેજો, હવે નહીં સહે ભારત. 1857માં પહેલી ચળવળ થઈ, જેથી અંગ્રેજો ડગમગ્યા. ભગતસિંહ, ગાંધીજી, વીર સાવરકર, પ્રફુલ્લ ચાકી જેવા આપણા કેટલાય ક્રાંતિકારીઓના અવાજને અંગ્રેજો દબાવી શક્યા નહીં. કેટલાક ક્રાંતિકારીઓએ હસતા હસતા પોતાની છાતી પર ગોળીઓ ખાધી અને કેટલાક ક્રાંતિકારીઓએ હસતા હસતા શહીદી વિહોરી લીધી. અમે આઝાદ છીએ, અમે આઝાદ છીએ, આઝાદી ક્યારે પણ છીનવા નહીં દઈએ. અમે આઝાદ છીએ, આઝાદી ક્યારે પણ છીનવા નહીં દઈએ. તિરંગાની આનને ક્યારે પણ મિટવા નહીં દઈએ. કોઈ આંખ પણ ઉઠાવે હિન્દુસ્તાન પર, કોઈ આંખ પણ ઉઠાવે હિન્દુસ્તાન પર, એની આંખને દુનિયા જોવા પણ નહીં દઈએ. કેટલી માતાઓએ પોતાના પુત્ર ગુમાવ્યા, કેટલી માતાઓએ પોતાના પુત્ર ગુમાવ્યા, કેટલી પત્નીઓએ પોતાના પતિ ગુમાવ્યા અને કેટલા માસૂમ બાળકોએ પોતાના પિતા ગુમાવ્યા. આ બધાની કુરબાની અને બલિદાનથી આજે આપણે આઝાદ છીએ. પરંતુ શું આ આઝાદી ક્રાંતિકારીઓના આપણે શહીદી વિહોરી, પરંતુ શું આ વીર ક્રાંતિકારીઓની આઝાદી આપણે વિહોરી રહ્યા છીએ એવું લાગે છે? તે બધાની કુરબાની અને બલિદાનને આજે આપણે વેડફતા હોય તેવું લાગે છે. ભારતના લોકો ભારતની સંસ્કૃતિને ભૂલી અને વિદેશી પહેરવેશ, બોલી અને શોખ અપનાવે છે. અરે આ ભારત છે, 200 વર્ષની ગુલામીમાંથી આઝાદ થયું છે. તું ભારતનો છે, ભારતની સંસ્કૃતિને ભૂલ નહીં. સોને કી ચિડિયા કહેવાતા દેશને એક નવી ઉડાન આપ અને સોને કી ચિડિયા પાછું બનાવ. ન પૂરી શક્યું કોઈ તને પાંજરામાં, ન પૂરી શકશે કોઈ તને પાંજરામાં. તારી યુવાની તારી વેડફ નહીં અને યુવાની તારી વેડફ નહીં અને જેટલું દેશ માટે કરી શકતું હોય તેટલું દેશ માટે કર. ન પાંજરામાં પૂરી શકશે કોઈ તને, ન પાંજરામાં પૂરી શક્યું કોઈ તને. ઉડી જા આકાશમાં. ભારતીયોનો ગુસ્સો આગ જેવો છે, ભારતીયોનો ગુસ્સો આગ જેવો છે. પાછા ફરીને ન આવતા ફિરંગીઓ, પાછા ફરીને ન આવતા ફિરંગીઓ, નકર આગમાં રાખ થઈ જાશો. દે સલામી ઇસ तिरंगे को, दे सलामी इस तिरंगे को जिससे तेरी शान है. सर हमेशा ऊंचा रखना जब तक दिल में जान है. जय हिंद, जय भारत. ખૂબ જ સરસ. હમ લોગો કો સમજ શકો તો દેશભક્તિ ગીત લઈને આવે છે ધોરણ 10 ની વિદ્યાર્થીનીઓ ઠાકર પ્રિયાંશી, લુણાવ્યા પાયલ,